આજે દાળ ઢોકળી બનાવજે. પપ્પાની આજે રજા છે. આજે આપણે બધા ઘરમાં શાંતિથી સાથે રહેશું. કોઈ આઉટિંગ નહીં, પરમ બોલ્યો. હા, આવ્યા ત્યારના દોડ દોડ જ ચાલે છે. આમ જ જવાનો ટાઈમ થઈ જશે. ભારત આવ્યાનો સંતોષ જ નથી થતો. વંદનાએ ટેબલ પર ચા નાસ્તો મૂક્યા. બધા ગોઠવાયા. શું વિચારમાં પડી છે? જયંતભાઈ બોલ્યા. કઈ નહીં, સમજતું જ. અંજનાનો અવાજ ભારે હતો. ના મમ્મી, એમ ન ચાલે, કેવું જ પડે. વંદુની વાત સાચી છે મમ્મી, ચૂપ ન રહેવાય. પરમે ઊભા થઈને મમ્મીના હાથમાંથી ચાનો કપ લઈ લીધો. બોલ, પછી જ ચા પીવાની. પરમને તોફાન કર્યા વગર ચાલતું નહીં. બસ, આ તો એમ થાય છે કે તારા પપ્પાને આ જુલાઈમાં 60 વર્ષ પૂરા થશે. બહુ મન થાય છે કે ષષ્ઠી પૂર્તિ ઉજવીએ, પણ અમારા બચ્ચા જ ન હોય તો ઉજવણી કરવાની મજા ન આવે. અને હજી ડિસેમ્બરમાં તમે ભારત આવ્યા હો અને જુલાઈમાં ફરી આવો, એ તો કેમ બને? અમેરિકા કઈ નજીક છે? તું એ ખરી છે. પરમને હજી નવી નવી નોકરી છે. એને સેટ થવા દે. હજી 3 વર્ષથી ગયા છે અને તોય દર ડિસેમ્બરમાં 2 આવ્યા છે. એકેય વર્ષ અહીં આવ્યા વગરનું ખાલી નથી ગયું. આવતા વર્ષે જ્યારે આવશે ત્યારે ઉજવશું. જયંતભાઈથી ન રહેવાય. અરે બાબા, એટલે તો ચૂપ રહી. અરે બાબા, એટલે તો ચૂપ હતી. આ તમારો દીકરો મોઢામાં આંગળી નાખીને બોલાવે એવો છે. વાહ, ખરી છો. મારા એકલાનો દીકરો? વંદુ વચ્ચે કૂદી. એમાં શું? વાત તો થાય. તમારી વાત મુદ્દાની છે મમ્મી. પરમ વિચારમાં જ બોલ્યો. કઈ નહીં, લે હવે તારી ચા તો ઠરી ગઈ. વંદુ, મમ્મી ની ચા ગરમ કરી દે. મમ્મી, આપણે કંઈક જાદુ કરશું. વંદુએ ઓછી તોફાની નહોતી. અંજના બહેન કહેતા, બેટા, કેટલું મોંઘું પડે દર વર્ષે અમેરિકાથી આવવું. આ તો સામેના સુમનભાઈનો દીકરો 8 વર્ષથી અમેરિકા ગયો. એકેય વાર મા બાપને મળવાય આવ્યો નથી. હજી પોતાની વાત પૂરી કરે ત્યાં વચ્ચે જ પરમ બોલી ઉઠ્યો. અમારે તો પાછા આવી જ જવું છે મમ્મી. ઘર બહુ યાદ આવે છે. આપણા દેશ જેવું ક્યાંય નહીં. કેલેન્ડરમાં ક્રિસમસની રજાઓ જોઈ રહેવાતું નથી. અમે તરત ટિકિટ બુક કરાવી દઈએ છીએ. બચત કરીશું પછી. અત્યારે તમારી સાથે રહેવાનો જેટલો સમય મળે. આ વાતો સાંભળી જયંતભાઈ બહુ ખુશ થતા. મોટો દીકરો નયન ઇંગ્લેન્ડમાં હતો. એની પણ આ જ કહાની. વર્ષમાં એકવાર ઘેર આવવાનું એટલે આવવાનું. મોટા ભાગે બંનેનું આવવાનું સાથે જ રહેતું. આ વખતે જરા આગળ પાછળ થયું હતું. પરમ અને વંદુ આ વખતે જરા મોડા આવ્યા હતા. નયન અને એનો પરિવાર જવાનો સમય એ આવ્યો હતો. છેક ડિસેમ્બરના એન્ડમાં ગોઠવી શકાય હતા. દર વખતની જેમ જ 3 વીક માટે ભારત આવ્યા હતા. પરદેશ જવા છતાં 4માંથી કોઈને ત્યાંનો રંગ ચડ્યો નહોતો. એ લોકોને હજી પોતાનો દેશ જ ગમતો. જોકે જયંતભાઈને એનો આનંદ હતો કે પોતે દીકરાઓને પરદેશ મોકલ્યા. મૂળમાં કારણ એ હતું કે એ પોતે એન્જિનિયરિંગ થયા પછી એમને આખી બેન્ચ અમેરિકા પહોંચી ગઈ, પણ પોતાની આર્થિક સ્થિતિ સારી નહોતી એટલે જઈ શક્યા નહોતા. આનો રંજ એમના મનમાં રહી ગયો એટલે એમણે દીકરાઓને મોકલી સંતોષ મેળવ્યો. દિવસો આંખના પલકારામાં પૂરા થઈ ગયા. ગુંજતું ઘર ફરી સુમસાન થઈ ગયું. અંજના અને જયંતભાઈ ફરી પોતાના કામમાં જીવ પોરવવા માંડતા. અંજનાને ઘણીવાર થતું કે શા માટે સંતાનોને પરદેશ મોકલ્યા. સારા માઠા દિવસોએ કોઈ દોડીને આવી શકે જ નહીં. નયનનો દીકરો હવે 1.5 વર્ષનો રમાડવા જેવડો હતો, પણ વચ્ચે 2 દેશની દિવાલ. જાન્યુઆરી પછી જૂન જુલાઈ આવતા ઘણી વાર લાગતી. દિવસ કામમાં નીકળી જતો, પણ સાંજ પછી ઘરમાં જાણે સન્નાટો છવાઈ જતો. અંજના અને જયંતભાઈ બંને થાકી જતા. કોઈને કંઈ વાત કરવાની ઈચ્છા થતી નહીં. રાત પડે 2 દીકરાનો વિડીયો કોલ આવે ત્યારે બંનેના જીવનમાં જીવ આવી જતો. પછી તો વાતો જ વાતો. મોબાઈલમાં સંતાનોના હસતા ચહેરા, નાનકડા આયુની રમતો અને એમનું રમતિયાળું ઘર જોઈ બંનેને સંતોષ થઈ જતો. પરમ વંદુ ગયા પછીના દિવસોમાં આમ જ ચેટ કરતા. પરમે પૂછ્યું, મમ્મી, આ વખતે પપ્પાજીની 60મી બર્થડે પરમ પર શું કરવાના? વિચારીએ છીએ ક્યાંક બહાર જઈશું. ના હો, ત્યારે નહીં. એ દિવસે તમે ઘેરે જ રહેજો. અમે બધા રજા લઈશું અને ખૂબ વાતો કરશું. એમ ડિસેમ્બરમાં આવીને આપણે સાથે ફરવા જઈશું. વંદુ બોલ. જયંતભાઈના શરીરમાં સુખનું લખલખું ભરી વળ્યું. અંજનાના મનમાં તો ઉગ્યું કે કાશ એ દિવસ તમે આવી શક્યા હોત, પણ એ શબ્દો ગળી ગઈ. આટલું જલ્દી અમેરિકાથી આવવું શક્ય નહોતું. 4 જુલાઈ. આવા દિવસોએ રાતના 12 વાગે સંતાનોનો ફોન આવે.
આ વખતે કેમ ફોન રણક્યો નહીં? હોય એ તો થાક્યા હશે. આમે આપણે સવારથી જ દિવસ ગણીએ છીએ ને. અંજના ઘણી વાર કહેતી પણ ખરી, બેટા આપણો દિવસ સૂર્યોદયથી ગણાય. રાતે 12 વાગે ઉજવવો એ તો પશ્ચિમની રીત, પણ એના બચ્ચાઓએ એને રાતના 12 વાગે ઉઠાડતા. આ વખતે એ સુખ મળ્યું નહીં. જોકે જયંતભાઈ ઘસઘસાટ ઊંઘતા હતા. સવારમાં 6 વાગ્યે બેલ વાગી. અત્યારમાં લાંબી બેલ કોણે મારી છે? જરા અકળાઈને અંજનાએ બારણું ખોલ્યું. અત્યંત આશ્ચર્ય વચ્ચે નજર સામે પરમવંદુ ઊભા હતા. હેપી બર્થડે પપ્પાજી! ઘર આખું ગુંજી ઉઠ્યું.